નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ એક્ઝામમાં યુનિટ 6 જેનો ટોપિક 6.2 જોઈશું, જેની આપણે સમજૂતી મેળવીશું પ્લસ તેના એમસીક્યુઝ ગુજરાતીમાં જોઈશું. એમાં સૌથી પહેલું જોઈશું ICP-MS મીન્સ કે ઇન્ડક્ટિવલી કપલ્ડ પ્લાઝ્મા માસ સ્પેક્ટ્રોમેટ્રી, જેનો સિદ્ધાંત જોઈશું. આ તકનીક નમૂનાના અણુઓને આયોનાઇઝ કરવા માટે ઉચ્ચ તાપમાન લગભગ 8000 સેલ્સિયસ આર્ગોન પ્લાઝમાનો ઉપયોગ કરે છે. આયોનોને પછી ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ક્ષેત્રોનો ઉપયોગ કરીને તેમના દળથી ચાર્જ ગુણોત્તર મીન્સ કે M/Z ના આધારે અલગ કરવામાં આવે છે. આની કાર્યપદ્ધતિ જોઈએ તો સૌથી પહેલાં એનો નમૂનાની તૈયારી કરવાની. પ્રવાહી નમૂનાને નેબ્યુલાઇઝર દ્વારા ઝીણા સ્પ્રેમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પછી આયનાઇઝેશન કરવામાં આવે છે. આ સ્પ્રેને પ્લાઝ્મા ટોર્ચમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તે ગરમીથી વિઘટિત થઈને ચાર્જ આયનો બનાવે છે. પછી તેનું વિશ્લેષણ જોઈએ તો આયનોને માસ સ્પેક્ટ્રોમીટરમાં ખેંચવામાં આવે છે અને ડિટેક્ટર દ્વારા તેમની ગણતરી થાય છે. પછી તેનો ઉપયોગ જોઈએ તો પાણી, જમીન, ખોરાક, જૈવિક નમૂનાઓમાં ટ્રેસ ધાતુ અને અકાર્બનિક દૂષકોનું અંતન સંવેદનશીલ પૃથ્થકરણ કરવા માટે ઉપયોગ થાય છે. પછી આપણે જોઈએ એનો ગેસ ક્રોમેટોગ્રાફી. તેનો સિદ્ધાંત જોઈએ. આ એક વિભાજન તકનીક છે જે બાષ્પશીલ અને થર્મલી સ્ટેબલ સંયોજનોને અલગ કરવા માટે વપરાય છે. તે સ્થિર પ્રાવસ્થા મીન્સ કે સ્ટેશનરી ફેઝ અને ગતિશીલ અવસ્થા મીન્સ કે મોબાઈલ ફેઝ વચ્ચેના ઘટકોના અલગ વિતરણ પર આધારિત છે. તેની કાર્યપદ્ધતિ જોઈએ તો સૌથી પહેલું છે ઇન્જેક્શન. નમૂનાને ગરમ ઇન્જેક્ટર પોર્ટમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તે બાષ્પીભવન પામે છે. પછી છે અલગીકરણ. વાયુ નમૂનાને કોલમમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં સંયોજનનું કોલમની સપાટી સાથે વધુ ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને ધીમેથી બહાર નીકળે છે. પછી તેની ડિટેક્શન જોઈએ તો અલગ થયેલા ઘટકો ડિટેક્ટર જેમ કે FID, TCD સુધી પહોંચે છે, જે સંકેત ઉત્પન્ન કરે છે. તેના ઉપયોગ જોઈએ તો પેટ્રોલિયમ ઉત્પાદનો, પરફ્યુમ, દ્રાવક અને પર્યાવરણ દૂષકોના પૃથ્થકરણ માટે ઉપયોગ થાય છે. એના પછી જોઈએ ગેસ ક્રોમેટોગ્રાફી, માસ સ્પેક્ટ્રોમેટ્રી. તો તેનો સિદ્ધાંત જોઈએ તો GC અને MS નું શક્તિશાળી સંયોજન. GC ઘટકોને ભૌતિક રીતે અલગ કરે છે, જ્યારે MS દરેક ઘટકની રાસાયણિક ઓળખ અને જથ્થો નક્કી કરે છે. તેની કાર્યપદ્ધતિ જોઈએ તો GCમાંથી બહાર આવતા દરેક શુદ્ધ ઘટક સીધો માસ સ્પેક્ટ્રોમીટરમાં જાય છે અને જ્યાં તેનું ઇલેક્ટ્રોન આઘાત દ્વારા આયોનાઇઝેશન થાય છે. પરિણામી સ્પેક્ટ્રમનો ઉપયોગ ડેટાબેઝ સાથે સરખામણી કરીને સંયોજનને ઓળખવા માટે થાય છે. તેના ઉપયોગો જોઈએ તો ફોરેન્સિક્સ મીન્સ ડ્રગ્સ ટેસ્ટિંગ, પર્યાવરણીય દેખરેખ, ખોરાક અને સ્વાદ વિશ્લેષણમાં તેનો ઉપયોગ થાય છે. પછી આપણે જોઈએ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, માસ સ્પેક્ટ્રોમેટ્રી જોઈએ તો તેનો સિદ્ધાંત HPLC અને MS નું સંયોજન. આ પદ્ધતિ મુખ્યત્વે બિનબાષ્પશીલ, થર્મલી અસ્થિર અથવા ઊંચા પરમાણુ વજનવાળા સંયોજનો માટે વપરાય છે, જે GC માટે યોગ્ય નથી. તેની કાર્યપદ્ધતિ જોઈએ તો HPLC ઘટકોને અલગ કરે છે. એક ઇન્ટરફેસ સામાન્ય રીતે ઇલેક્ટ્રોસ્પ્રે આયોનાઇઝેશન તેમને વાયુ આયનોમાં રૂપાંતરિત કરે છે, જે પછી MS દ્વારા વિશ્લેષિત થાય છે. તેના ઉપયોગો જોઈએ તો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં દવાઓના વિશ્લેષણ, પ્રોટીન વિશ્લેષણ અને જટિલ જૈવિક નમૂનાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી જોઈએ હાઈ રિઝોલ્યુશન GC/HRMS, જેમાં તેનો સિદ્ધાંત જોઈ લઈએ. આ ખૂબ ઊંચી વિભેદન ક્ષમતા ધરાવતું સાધન છે, જે અત્યંત સચોટ દળ માપન પ્રદાન કરે છે, જે સમાન વજન ધરાવતા વિવિધ સંયોજનો વચ્ચે ભેદ પાડવાનું શક્ય બનાવે છે. ઉપયોગો જોઈએ તો ડાયોક્સિન અને ફ્યુરાન જેવા અત્યંત ઝેરી અને અતિ ટ્રેસ સ્તરના દૂષકોનું કડક નિયમનકારી વિશ્લેષણ. હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી જોઈએ તો તેનો સિદ્ધાંત જોઈએ. સૌથી પહેલાં આ HPLCનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે કે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. દ્રાવકોને ઉચ્ચ દબાણે કોલમમાંથી પસાર કરવામાં આવે છે. ક્રોમેટોગ્રાફીનો એક સુધારેલો અને ઝડપી પ્રકાર છે, જે ચોક્કસપણે જથ્થાત્મક વિશ્લેષણ પૂરું પાડે છે. તેની કાર્યપદ્ધતિ જોઈએ તો સૌથી પહેલું છે પંપ, જેમાં જે દ્રાવક જે મોબાઈલ ફેઝને ઉચ્ચ દબાણે ધકેલવામાં આવે છે. પછી ઇન્જેક્શન, પ્રવાહી નમૂનાને પ્રવાહમાં દાખલ કરવામાં આવે છે. પછી છે અલગીકરણ, તો નમૂના કોલમમાં અલગ પડે છે અને ડિટેક્ટર જેમ કે UV-20 ડિટેક્ટર સુધી પહોંચે છે. તેના ઉપયોગ જોઈએ તો વિટામિન્સ, એન્ટીબાયોટિક્સ, હોર્મોન્સ અને ફૂડ એક્ટિવિટીઝનું પૃથ્થકરણ. એના પછી જોઈએ AAS, એટોમિક એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી. તેનો સિદ્ધાંત જોઈએ તો ધાતુના અણુ ચોક્કસ તરંગલંબાઈનો પ્રકાશ શોષી લે છે, ત્યારે AAS કાર્ય કરે છે. શોષાયેલા પ્રકાશનું પ્રમાણ નમૂનામાં રહેલા તત્વોની સાંદ્રતાના સીધા પ્રમાણમાં હોય છે. અહીંયા બિયર-લેમ્બર્ટ કાયદો પણ ઉપયોગી થાય છે. તેની કાર્યપદ્ધતિ જોઈએ તો ઓટોમાઇઝેશન, નમૂનાને જ્યોત અથવા ઇલેક્ટ્રોથર્મલ ફર્નેસમાં ગરમ કરીને મુક્ત અણુમાં રૂપાંતરિત કરવામાં આવે છે એટોમાઇઝેશનમાં. પછી શોષણ છે તો ચોક્કસ તત્વો માટે વિશિષ્ટ હોલો કેથોડ લેમ્પમાંથી પ્રકાશ બીમ પસાર કરવામાં આવે છે, જે અણુઓ દ્વારા શોષાય
છે. પછી માપન છે જે ડિટેક્ટર શોષણની માત્રા માપે છે. તેના ઉપયોગો જોઈ લઈએ તો માટી, પાણી, ખાદ્ય પદાર્થોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સીસુ, આયર્ન જેવી ધાતુઓનું જથ્થાત્મક વિશ્લેષણ કરવા માટે આ ઉપયોગી છે. એના પછી જોઈએ એક્સ-રે ડિફ્રેક્શન અથવા તો ડાયફ્રેક્શન. તો આમાં XRDનો સિદ્ધાંત જોઈએ. આ પદ્ધતિ સ્ફટિકમય પદાર્થોની અણુરચના નક્કી કરવા માટે વપરાય છે. તે બ્રેગ્સ લો પર આધારિત છે, n લેમ્બડા બરાબર 2d sin θ પર, જે દર્શાવે છે કે એક્સ-રે ચોક્કસ ખૂણાઓ પર સ્ફટિકીય સપાટી દ્વારા કેવી રીતે વિવર્તિત થાય છે. તેની કાર્યપદ્ધતિ જોઈએ તો પાવડર અથવા તો સોલિડ નમૂના પર એક્સ-રે મોકલવામાં આવે છે. સ્ફટિક જાળી મીન્સ કે ક્રિસ્ટલ લેટિસમાંથી વિવર્તિત કિરણો ડિટેક્ટર દ્વારા એક અનન્ય પેટર્ન તરીકે રેકોર્ડ કરવામાં આવે છે. તેના ઉપયોગો જોઈએ તો સામગ્રી વિજ્ઞાન, ખનિજશાસ્ત્ર, ફાર્માસ્યુટિકલ્સમાં સ્ફટિકીય તબક્કાની ઓળખ અને માળખાકીય અભ્યાસ. પછી જોઈએ સ્પેક્ટ્રોફોટોમીટર. તેનો સિદ્ધાંત જોઈએ તો એક મૂળભૂત અને બહુમુખી સાધન છે જે લેમ્બર્ટ કાયદાનો ઉપયોગ કરે છે. તે માપે છે કે નમૂના ચોક્કસ તરંગ લંબાઈ કેટલો પ્રકાશ શોષી લે છે અથવા ટ્રાન્સમિટ કરે છે. તેની કાર્યપદ્ધતિ જોઈએ તો પ્રકાશનો સ્ત્રોત એક મોનોક્રોમેટર દ્વારા ચોક્કસ તરંગ લંબાઈમાં ફિલ્ટર થાય છે અને નમૂનાના ક્યુવેટમાંથી પસાર થાય છે. ડિટેક્ટર ક્યુવેટમાંથી પસાર થતા પ્રકાશની માત્રા, ટ્રાન્સમિટન્સ અથવા તો શોષાયેલા પ્રકાશની માત્રાને માપે છે. તેના ઉપયોગો જોઈએ તો રાસાયણિક પ્રયોગશાળાઓમાં દ્રાવણોની સાંદ્રતા માપવા, જૈવ રસાયણશાસ્ત્રમાં DNA, પ્રોટીન માપન અને ગુણવત્તા નિયંત્રણ માટે. આ હતી આની સમજૂતી. હવે આપણે આ ટોપિકના MCQs જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, કયું સાધન નમૂનામાં ટ્રેસ ધાતુઓનું પૃથ્થકરણ કરવા માટે અત્યંત ઊંચા તાપમાનવાળા આર્ગોન પ્લાઝમાનો ઉપયોગ કરે છે? પહેલું છે HPLC, બીજું છે GCMS, ત્રીજું છે AAS અને ચોથું છે ICP-MS. તો જવાબ આવશે અહીંયા ICP-MS. એના પછીનો પ્રશ્ન જોઈએ. HPLCમાં ઘટકોને અલગ કરવા માટે દ્રાવકને કોલમમાંથી પસાર કરવા કયા બળનો ઉપયોગ થાય છે? ફરીથી વાંચીશું પ્રશ્ન. HPLCમાં ઘટકોને અલગ કરવા માટે દ્રાવકને કોલમમાંથી પસાર કરવા માટે કયા બળનો ઉપયોગ થાય છે? પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ, બીજું છે ઓસ્મોટિક દબાણ, ત્રીજું છે ઉચ્ચ દબાણ અને ચોથું છે વેક્યુમ સક્શન. તો જવાબ આવશે અહીંયા C, ઉચ્ચ દબાણ મીન્સ કે હાઈ પ્રેશરનો ઉપયોગ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયા કાયદા પર સ્પેક્ટ્રોફોટોમીટર કાર્ય કરે છે જે મુજબ પ્રકાશનું શોષણ સાંદ્રતાના સીધા પ્રમાણમાં હોય છે? પહેલું છે ન્યૂટનનો ગતિનો નિયમ, બીજું છે બ્રેગનો નિયમ અથવા તો બ્રાગનો નિયમ અને ત્રીજું છે બિયટ-લેમ્બર્ટ કાયદો અને ચોથું છે બોયલનો નિયમ. તો જવાબ આવશે C અહીંયા બિયટ-લેમ્બર્ટ કાયદો. એના પછીનો પ્રશ્ન જોઈએ. XRD મીન્સ કે એક્સ-રે ડિફ્રેક્શન સાધનનો મુખ્ય ઉપયોગ શું છે? પહેલું છે પ્રવાહીની સ્નિગ્ધતા માપવી, બીજું છે વાયુઓની શુદ્ધતા તપાસવી, ત્રીજું સ્ફટિકીય પદાર્થોની આંતરિક રચના નક્કી કરવી અને ચોથું કાર્બનિક સંયોજનોનું દળ માપવું. તો જવાબ આવશે અહીંયા C, સ્ફટિકીય પદાર્થોની આંતરિક રચના નક્કી કરવી. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયું સાધન માત્ર બાષ્પશીલ સંયોજનોના અલગીકરણ માટે યોગ્ય છે? પહેલું છે HPLC, બીજું છે AAS, ત્રીજું છે GC અને ચોથું છે LC-MS. તો જવાબ આવશે અહીંયા GC, ગેસ ક્રોમેટોગ્રાફી એ બાષ્પશીલ સંયોજનના અલગીકરણ માટે યોગ્ય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. AASમાં ધાતુના અણુઓ બનાવવા માટે નમૂનાને જ્યોત અથવા ફર્નેસમાં ગરમ કરવાની પ્રક્રિયાને શું કહે છે? પહેલું છે આયોનાઇઝેશન, બીજું છે નેબ્યુલાઇઝેશન, ત્રીજું છે એટોમાઇઝેશન અને ચોથું છે ડિફ્રેક્શન. તો જવાબ આવશે C અહીંયા એટોમાઇઝેશન. એના પછીનો પ્રશ્ન જોઈએ. LC-MS સિસ્ટમમાં કયો ઇન્ટરફેસ સામાન્ય રીતે પ્રવાહી ઘટકોને આયોનમાં રૂપાંતરિત કરે છે જેથી માસ સ્પેક્ટ્રોમીટર તેનું વિશ્લેષણ કરી શકે? પહેલું છે જ્યોત, બીજું છે ઇલેક્ટ્રોન આઘાત, ત્રીજું છે ગ્રેફાઇટ ફર્નેસ અને ચોથું છે ઇલેક્ટ્રોસ્પ્રે આયોનાઇઝેશન. તો જવાબ આવશે D અહીંયા ઇલેક્ટ્રોસ્પ્રે આયોનાઇઝેશન મીન્સ કે ESI. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. HRMSનું પ્રાથમિક લક્ષણ કયું છે જે તેને નિયમિત GC-MSથી અલગ પાડે છે? પહેલું છે તે ફક્ત વાયુ નમૂનાઓનું વિશ્લેષણ કરે છે, બીજું તે ખૂબ ઓછી કિંમત ધરાવે છે, ત્રીજું તે અત્યંત ઊંચી વિભેદન શક્તિ અને દળની ચોકસાઈ પ્રદાન કરે છે અને ચોથું તે માત્ર દ્રશ્યમાન પ્રકાશનો ઉપયોગ કરે છે. તો જવાબ આવશે C, તે અત્યંત ઊંચી વિભેદન શક્તિ મીન્સ કે હાઈ રિઝોલ્યુશન અને દળની ચોકસાઈ પ્રદાન કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ગેસ ક્રોમેટોગ્રાફીમાં ગતિશીલ પ્રાવસ્થા તરીકે સામાન્ય રીતે શું વપરાય છે? મીન્સ કે મોબાઈલ ફેઝ તરીકે ગેસ ક્રોમેટોગ્રાફીમાં શું વપરાય છે? તો પહેલું છે પાણી, બીજું છે એસિટોન, ત્રીજું છે નિષ્ક્રિય વાયુ અને ચોથું છે સ્ફટિકીય પાવડર. તો જવાબ આવશે અહીંયા C, નિષ્ક્રિય વાયુ, ઇનર્ટ ગેસ જેમ કે હિલિયમ. એના પછીનો પ્રશ્ન જોઈએ.
બિયટ લેમ્બર્ટ કાયદો મુખ્યત્વે કયા પ્રકારના સાધન સાથે સંકળાયેલ છે? પહેલું છે XRD સાથે, બીજું AS અને સ્પેક્ટ્રોફોટોમીટર, ત્રીજું HRMS અને ચોથું GCMS. જવાબ આવશે બી, AAS અને સ્પેક્ટ્રોફોટોમીટર. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયા સાધનમાં નમૂનાના અણુઓ દ્વારા ચોક્કસ તરંગલંબાઈના પ્રકાશના શોષણના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે? પહેલું છે XRD, બીજું છે ICP-MS, ત્રીજું છે AAS અને ચોથું છે GC. તો જવાબ આવશે અહીંયા AAS. એના પછીનો પ્રશ્ન જોઈએ. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં દવાઓ, પ્રોટીન અને બિનબાષ્પશીલ સંયોજનોના વિશ્લેષણ માટે કયું સાધન આદર્શ છે? પહેલું છે GC, બીજું છે AAS, ત્રીજું છે HPLC અને ચોથું છે XRD. તો જવાબ આવશે HPLC. એના પછીનો પ્રશ્ન જોઈએ. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં ઘટકોને કયા આધારે અલગ કરવામાં આવે છે? પહેલું છે તેમના રંગના આધારે, બીજું છે તેમના દળથી ચાર્જના ગુણોત્તરના આધારે, ત્રીજું છે તેમની સ્ફટિક રચનાના આધારે, ચોથું તેમની બાષ્પશીલતાના આધારે. તો જવાબ આવશે બી, અહીંયા તેમના દળથી ચાર્જ ગુણોત્તરના આધારે, મીન્સ કે માસ ટુ ચાર્જ રેશિયોના આધારે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ICP-MSમાં નમૂનાને આયોનાઇઝેશન કરવા માટે આર્ગોન પ્લાઝમાનું તાપમાન આશરે કેટલું હોય છે? પહેલું 100 ડિગ્રી સેલ્સિયસ, બીજું 8000 ડિગ્રી સેલ્સિયસ, ત્રીજું ઓરડાના તાપમાન જેટલું અને ચોથું 500 ડિગ્રી સેલ્સિયસ. તો જવાબ આવશે 8000 ડિગ્રી સેલ્સિયસ. એના પછીનો પ્રશ્ન જોઈએ. GCMSમાં ગેસ ક્રોમેટોગ્રાફનો મુખ્ય હેતુ શું છે? પહેલું છે નમૂનાને નાશ કરવું, બીજું માત્ર નમૂનાનું વજન કરવું, ત્રીજું મિશ્રણમાં રહેલા વિવિધ ઘટકોને ભૌતિક રીતે અલગ કરવા અને ચોથું છે નમૂનાને ગરમ કરવો અને તેનું આયોનાઇઝેશન કરવું. તો જવાબ આવશે અહીંયા મિશ્રણમાં રહેલા વિવિધ ઘટકોને ભૌતિક રીતે અલગ કરવા. એના પછીનો પ્રશ્ન જોઈએ. XRD વિશ્લેષણ માટે નમૂના સામાન્ય રીતે કયા ભૌતિક સ્વરૂપમાં હોય છે? પહેલું માત્ર પ્રવાહી દ્રાવણમાં, બીજું વાયુમાં, ત્રીજું સ્ફટિકીય પાવડર અથવા સોલિડ ઘન અથવા ચોથું જેલ. તો જવાબ આવશે સી, અહીંયા સ્ફટિકીય પાવડર અથવા તો સોલિડ ઘન. એના પછીનો પ્રશ્ન જોઈએ. સ્પેક્ટ્રોફોટોમીટરમાં શોષાયેલા પ્રકાશની માત્રા અને દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ કોણ સ્થાપિત કરે છે? પહેલું છે લેમ્બર્ટનો કાયદો, બીજું બીયરનો કાયદો, ત્રીજું બંને A અને B અને ચોથું ફક્ત A. તો જવાબ આવશે સી, બંને A અને B, જે સંયુક્ત રીતે બિયટ લેમ્બર્ટ કાયદો કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. AASમાં ધાતુના અણુઓ દ્વારા પ્રકાશના શોષણનું માપન કરવા માટે કયા વિશિષ્ટ પ્રકાશ સ્ત્રોતનો ઉપયોગ થાય છે? પહેલું છે નિયમિત ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ, બીજું છે LED બલ્બ, ત્રીજું છે હોલો કેથોડ લેમ્પ અને ચોથું છે સૂર્યપ્રકાશ. તો જવાબ આવશે સી, અહીંયા હોલો કેથોડ લેમ્પ. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયું સાધન ખાસ કરીને બિનબાષ્પશીલ અને થર્મલી અસ્થિર જૈવિક સંયોજનો જેમ કે પ્રોટીન અને પેપ્ટાઇડ્સના વિશ્લેષણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે? પહેલું છે GC, બીજું છે HRGC અને HRMS, ત્રીજું છે LCMS અને ચોથું છે AAS. તો જવાબ આવશે અહીંયા LCMS. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રોમેટોગ્રાફીમાં સ્ટેશનરી ફેઝ શું છે? પહેલું નિષ્ક્રિય વાયુ છે જે નમૂનાને આગળ ધકેલે છે, બીજું કોલમની અંદર સપાટી અથવા ભરણ સામગ્રી છે જે તેના પર અલગીકરણ થાય છે, ત્રીજું તે પ્રવાહી દ્રાવક છે જે તેના નમૂનો ઓગળવામાં આવે છે, અને ચોથું તે ડિટેક્ટરનો ભાગ છે. તો જવાબ આવશે અહીંયા તે કોલમની અંદરની સપાટી અથવા ભરણ સામગ્રી છે જેના પર અલગીકરણ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? સ્થિર અવસ્થા. એના પછીનો પ્રશ્ન. ICP-MSમાં ICPનો અર્થ શું છે? આયન કપલિંગ પાવર, બીજું ઇન્ટરનલ કંટ્રોલ પ્રોટોકોલ, ત્રીજું ઇન્ડક્ટિવલી કપલ્ડ પ્લાઝમા અને ચોથું ઇન્ફ્રારેડ કલર પ્રોફાઇલિંગ. તો જવાબ આવશે સી, ઇન્ડક્ટિવલી કપલ પ્લાઝમા. એના પછીનો જોઈએ. બ્રેગનો નિયમ n λ = 2d sin θ કયા સાધનના કાર્યકારી સિદ્ધાંતનો પાયો છે? પહેલું છે સ્પેક્ટ્રોફોટોમીટર, બીજું છે AAS, ત્રીજું છે GCMS અને ચોથું છે XRD. તો જવાબ આવશે અહીંયા જવાબ ડી, XRD. એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્રોમેટોગ્રાફીમાં મોબાઈલ ફેઝ મીન્સ ગતિશીલ પ્રાવસ્થા શું છે? તો પહેલું છે તે સાધનનું સ્થિર બાહ્ય આવરણ છે, બીજું તે નમૂનાને આગળ ધકેલતું દ્રાવક અથવા વાયુ છે, ત્રીજું તે કોલમમાં રહેલી ભરણ સામગ્રી છે અને ચોથું તે માત્ર ડિટેક્ટરનો ભાગ છે. તો જવાબ આવશે બી, અહીંયા તે નમૂનાને આગળ ધકેલતું દ્રાવક અથવા તો વાયુ છે. જો દ્રાવક હોય તો HPLC અને વાયુ હોય તો GCM. એના પછીનો પ્રશ્ન. કયું સાધન પર્યાવરણીય પ્રદૂષકો જેમ કે ડાયોક્સિન અને ફ્યુરાન્સના અત્યંત નીચા સ્તરના વિશ્લેષણ માટે ઉચ્ચતમ ચોકસાઈ પૂરી પાડે છે? તો પહેલું છે સામાન્ય GC, બીજું છે સ્પેક્ટ્રોફોટોમીટર,
ત્રીજું છે HRGC અથવા HRMS અને ચોથું છે AAS. તો જવાબ આવશે HRGC HRMS. એના પછીનો પ્રશ્ન જોઈએ, HPLCમાં Hનો અર્થ શું છે? પહેલું છે હાઇડ્રોજન, બીજું છે હીટ, ત્રીજું છે હાઈ પરફોર્મન્સ અને ચોથું છે હેવી. તો જવાબ આવશે સી અહીંયા હાઈ પરફોર્મન્સ. અને HPLCનું ફૂલ ફોર્મ પણ યાદ હશે આપણને, હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો તમારો નમૂનો થર્મલી અસ્થિર હોય, ગરમ કરવાથી નાશ પામે તેમ હોય તો તમે કયા સાધનનો ઉપયોગ ટાળશો? પહેલું છે HPLC, બીજું છે GC અથવા તો GCMS, ચોથું છે XRD અને ચોથું છે સ્પેક્ટ્રોફોટોમીટર. HPLC, GC અથવા GCMS, XRD અથવા તો સ્પેક્ટ્રોફોટોમીટર. તો જવાબ આવશે અહીંયા GC અથવા GCMS. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા સાધનમાં નમૂનાના અણુઓને આયોનાઇઝ કરવા માટે ઇલેક્ટ્રોન આઘાત પદ્ધતિનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે? પહેલું છે AAS, બીજું છે GCMS, ત્રીજું છે HPLC અને ચોથું છે XRD. તો જવાબ આવશે બી અહીંયા GCMS. એના પછીનો પ્રશ્ન જોઈએ, સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા કયા પ્રકારના પ્રકાશનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે? પહેલું માત્ર ઇન્ફ્રારેડ પ્રકાશ, બીજું માત્ર રેડિયો તરંગ, ત્રીજું અલ્ટ્રાવાયોલેટ દૃશ્યમાન અથવા ઇન્ફ્રારેડ, ચોથું માત્ર એક્સ રે. તો જવાબ આવશે સી અહીંયા અલ્ટ્રાવાયોલેટ દૃશ્યમાન અને ઇન્ફ્રારેડ પ્રકાશ. એના પછીનો પ્રશ્ન જોઈએ, AASમાં એક જ નમૂનામાં એકસાથે બહુવિધ તત્વોનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે કારણ કે તે ખાલી જગ્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો પહેલું છે માત્ર એક જ તરંગ લંબાઈનું શોષણ કરે છે, બીજું તે ઊંચા દબાણની જરૂર છે, ત્રીજું તેને સ્ફટિકીય નમૂનાની જરૂર છે અને ચોથું તે માત્ર કાર્બનિક સંયોજનો શોધી શકે છે. તો જવાબ આવશે એ માત્ર એક જ તરંગ લંબાઈનું શોષણ કરે છે અથવા દરેક તત્વો માટે અલગ અલગ લેમ્પ જોઈએ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા સાધનના પરિણામોને સમજવા માટે બ્રાગના નિયમ પર આધારિત વિવર્તન પેટર્નનો અભ્યાસ કરવો પડે છે? પહેલું છે ICP-MS, બીજું છે GC, ત્રીજું XRD, ચોથું LC-MS. જવાબ આવશે સી અહીંયા XRD, જેના માટે બ્રાગના નિયમ પર આધારિત વિવર્તન પેટર્નનો અભ્યાસ કરવો પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, GC અને HPLC વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? પહેલું છે GC માત્ર પ્રવાહી માટે છે અને HPLC માત્ર વાયુ માટે છે, બીજું GC પ્રતિશીલ પ્રાવસ્થા તરીકે વાયુનો ઉપયોગ કરે છે જ્યારે LPLC પ્રવાહીનો ઉપયોગ કરે છે, ત્રીજું GC એચિડ સંયોજનોને અલગ કરે છે જ્યારે HPLC ધાતુઓ અલગ કરે છે અને ચોથું GCને ડિટેક્ટરની જરૂર નથી જ્યારે HPLCની જરૂર છે. તો જવાબ આવશે બી અહીંયા GC ગતિશીલ પ્રાવસ્થા તરીકે વાયુનો ઉપયોગ કરે છે જ્યારે HPLC પ્રવાહીનો ઉપયોગ કરે છે. આજનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, LC-MS સિસ્ટમમાં HPLCનો હેતુ શું છે? પહેલું નમૂનાનું તાપમાન નિયંત્રિત કરવું, બીજું નમૂનાને આયોનાઇઝ કરવું, ત્રીજું મિશ્રણના જટિલ ઘટકોને અલગ કરવા અને ચોથું દળથી ચાર્જ ગુણોત્તરમાં માપવા. તો જવાબ આવશે સી અહીંયા મિશ્રણના જટિલ ઘટકોને અલગ કરવા. થેન્ક યુ.